એટલે યમપુરીમાં પાછા કર્ણ પાસે આવી। યમપુરીમાં કર્ણએ કીધું તો મને એક જન્મ આપો, મારે અન્નનું દાન કરવું છે અશ્વિન બાબુ। અને ગાયત્રી મંદિરમાં રોજ અન્નદાન થાય છે, એનો હું પ્રસાદ લઉં છું। અને પાછું મારો તો આ કથામાં ભાગ્ય એવા છે કે નહીતર આપણે કોકના ઘરે ઉતારો હોય ને એટલે આપણે બહાર નીકળે ને એટલે એ આપણને પગે લાગવા આવે। અને અહીંયા મારા અહોભાગ્ય એવા છે કે હું નીચે ઉતરી મને આના દર્શન કરવા મળે, માં ગાયત્રીનું સાનિધ્ય મળે। તો કર્ણને કીધું કે તો જા તારે અન્ન આપવું હોય તો ઈ કર્ણ એના બીજા જન્મની અંદર બિલખામાં શેઠ સંગાળ સાથે આવે છે। સંગાવતી અને સંગાસાએ બંને વ્રત રાખ્યું હોય કે કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ સંતને જમાડીને પછી જમવું, કારણ કે અન્નનું દાન કરવા માટે એને અવતાર લીધો હતો।